લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો આજે જન્મદિવસ હોય તેમના જ કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે આજે આયુષ્યમાન વય બંધના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ આપ્યો. આશરે 644 જેટલા લાભાર્થીઓએ આયોજનનો લાભ લીધો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોના સ્વાસ્થ્યને લઈ આયુષ્યમાન વય બંધના કાર્ડ આપી તેમને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે યોજના બહાર પાડવામાં આવી છે. આયોજનનો દર્ભાવતી ડભોઈના વરિષ્ઠ નાગરિકો લાભ લઈ શકે તે હેતુ સાથે અને આજે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો 64મો જન્મદિવસ હોય ત્યારે 644 લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવાની નેમ લઈ ભાજપ કાર્યકરો અને નગર સેવકો દ્વારા ભાજપ ધારાસભ્ય કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ચીફ ઓફિસર જય કિશાન તડવી અને નગરપાલિકા સભ્યો હાજર રહ્યા હતા. 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આજે આયુષ્યમાન વય બંધના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. આજ રોજ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વર્ષગાંઠ હોય, 64મી વર્ષગાંઠ હોય. ડભોઈ નગર અને ડભોઈ તાલુકાની અંદર એટલે કે બરોડા સૂર્યનગર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર જે ધારાસભ્યશ્રીએ ચાલુ કર્યા છે તેમાં આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના લોકોના આયુષ્યમાન કાઢવાની કામગીરી ચાલે છે. ભાજપના કાર્યકરોની એવી ઈચ્છા હતી કે વર્ષગાંઠ નિમિત્તે 644 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢીને ધારાસભ્યશ્રીને વર્ષગાંઠ ઉજવવાનો ભવ્ય ઉજવણી કરીએ. એના અનુસંધાને આજે ભુજીવા પાર્ક જનસંપર્ક કાર્યાલય પાસે આજે મોટી સંખ્યામાં ડભોઈ નગરની આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પબ્લિક આવી છે. અને સાથે સાથે સૂર્યનગરમાં પણ આવો જ પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે, જેમાં બી જનપ્રતિસાદ વધુ મળ્યો છે અને નગરના તમામ લોકો અહીંયા જન સુવિધા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાઢવાને કતારો લાંબી લાગી ગઈ છે.